એક લાવરી હતી તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા હજુ નાના હતા, તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ પણ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો? લાવરી કહે, તમે ચિંતા છોડો, એ પાડોશીઓ ઉપર આધાર રાખે છે, એટલે મહિના નીકળી જશે. અને બીજા દિવસે જ્યારે ખેડૂત ખેતરમાં આવ્યો પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા, તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને આ વાત, ખેડૂતની જે વાત હતી તે તેની લાવરીને એટલે કે તેની માને જણાવી. લાવરીએ કહ્યું, ચિંતા છોડો, ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે, એથી હજુ કેટલાય દિવસ સુધી પાક લણાશે નહીં. આખરે લાવરી સાચી પડી. ખેડૂત કેટલાય દિવસ રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહીં. થોડા દાડા પછી એટલે કે થોડા દિવસો પછી બચ્ચા કહે, માં, આજે તો ખેડૂત બહુ જ ગુસ્સામાં હતો. તેણે તેની ઘરવાળીને કહ્યું કે હવે તો આપણે બે જ કાલે પાક લણી લઈશું. લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી, એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ. આમ કહી લાવરી તેના બચ્ચાને લઈ બીજે રહેવા જતી રહી. તો મિત્રો, આ વાર્તા પરથી એ બોધ મળે છે કે પારકી આશા સદા નિરાશા. ક્યારેય બીજા ઉપર આશા રાખવી ન જોઈએ, પોતાનું કામ જાતે જ કરી લેવું જોઈએ. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.